જ્યારે પણ યોગ શબ્દ સંભળાય ત્યારે સૌથી પહેલા મગજમાં શું આવે છે? કદાચ એવા લોકોનું ચિત્ર જેમના શરીર એકદમ લચીલા છે અને તેઓ બહુ જ અઘરા આસન કરી રહ્યા છે. સાચું ને? પણ શું યોગ ખરેખર આટલું જ છે? ચાલો આજે આપણે સમજીએ કે યોગનું દર્શન શરીરથી કેટલુંય ઊંડું છે. એ આપણા મન અને આત્માને જોડવાની એક યાત્રા છે અને આ યાત્રા પછી કદાચ યોગને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જશે. તો સવાલ એ જ છે, યોગ છે શું? શું એ ફક્ત એક ફિઝિકલ એક્સરસાઇઝ છે કે પછી એનાથી કંઈક વિશેષ? ચાલો આ જે સામાન્ય માન્યતાઓ છે ને એનાથી થોડા આગળ વધીએ અને એના સાચા અર્થને ખોજીએ. હવે યોગને સાચે જ સમજવો હોય ને તો એના મૂળ સુધી જવું પડે, એટલે કે હજારો વર્ષો જૂના આપણા ગ્રંથોમાં. ચાલો જોઈએ કે આપણા પ્રાચીન ઋષિમુનિઓ યોગ વિશે શું કહેતા હતા, એમણે એને કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો છે. ભગવદ્ ગીતામાં યોગની એક બહુ જ પ્રેક્ટિકલ, બહુ જ વ્યવહારુ વ્યાખ્યા મળે છે. યોગઃ કર્મસુ કૌશલમ, એટલે કે આપણા કામમાં કુશળતા. એનો મતલબ એવો છે કે આપણે જે પણ કામ કરીએ એને પૂરેપૂરી નિપુણતાથી, પૂરા સમર્પણથી કરીએ અને પરિણામની ચિંતા તો બિલકુલ નહીં. જેમ કે કોઈ વિદ્યાર્થી છે, એ ખાલી પરીક્ષાના રિઝલ્ટની ચિંતા કર્યા વગર બસ ભણવાની પ્રોસેસમાં જ મગ્ન થઈ જાય, એને એમાં જ આનંદ આવે, તો સમજો કે એ કર્મયોગ કરી રહ્યો છે. આ જ છે કાર્યમાં કુશળતા. અને ગીતામાં જ એક બીજી પણ અદ્ભુત વ્યાખ્યા છે, સમત્વમ યોગ ઉચ્યતે, એટલે કે સમતા જ યોગ છે. આનો સીધો સાદો અર્થ એ છે કે ભલે સુખ આવે કે દુઃખ, સફળતા મળે કે નિષ્ફળતા, કોઈ પણ પરિસ્થિતિમાં મનને એકદમ સ્થિર રાખવું, સંતુલિત રાખવું. જરા વિચારો તો, આજના સોશિયલ મીડિયાના જમાનામાં શું થાય છે? એક લાઇક કે કમેન્ટથી આપણે ખુશ થઈ જઈએ છીએ અને કંઈ ખરાબ આવ્યું તો દુઃખી. આવી પરિસ્થિતિમાં આ સમતાનો સિદ્ધાંત કેટલો બધો જરૂરી છે નહીં? બસ આ જ તો સાચો યોગ છે. અને હવે વાત કરીએ યોગની, કદાચ સૌથી ફેમસ, સૌથી પ્રચલિત વ્યાખ્યાની, જે પતંજલિના યોગસૂત્રમાંથી આવે છે. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધઃ, એટલે કે આપણા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો. સાદી ભાષામાં કહીએ તો મનમાં જે સતત વિચારો ચાલતા રહે છે, જે ભાવનાઓ આવે જાય છે, જે વિક્ષેપો ઊભા થાય છે, એ બધાને શાંત કરવા. એક કલ્પના કરો, આપણું મન છે ને એ એક તોફાની તળાવ જેવું છે, જેમાં વિચારોના મોજા સતત ઉછળતા રહે છે. યોગ શું કરે છે? યોગ એ પ્રક્રિયા છે જે આ મોજાઓને શાંત પાડે છે, તળાવને એકદમ સ્થિર કરી દે છે. અને જ્યારે પાણી શાંત થાય ત્યારે જ આપણે એની ઊંડાઈમાં શું છે એ જોઈ શકીએ છીએ, ખરું ને? આપણે આટલી બધી વ્યાખ્યાઓ જોઈ, પણ આ બધાના મૂળમાં એક જ સંસ્કૃત શબ્દ છે, યોજ. યોજનો અર્થ થાય છે જોડાવો, એક થવો. અને યોગનું અંતિમ લક્ષ્ય પણ બસ આ જ છે, આપણા વ્યક્તિગત આત્માનું સાર્વત્રિક ચેતના સાથે મિલન. પણ અહીંયા એક સવાલ થાય, જો આ જોડાણ જ લક્ષ્ય છે તો આપણે એને કેમ અનુભવી નથી શકતા? એવી તે કઈ વસ્તુ છે જે આપણને રોકી રહી છે? આપણે એ જોડાણને એટલા માટે નથી અનુભવી શકતા કારણ કે આપણી અંદર, આપણા બધાની અંદર સતત એક સંઘર્ષ ચાલી રહ્યો છે, જાણે એક આંતરિક યુદ્ધ. અને યોગ એ આ જ સંઘર્ષને ઉકેલવાનો રસ્તો બતાવે છે. તો ચાલો આ સંઘર્ષને જરા નજીકથી જોઈએ. આપણો જે જીવાત્મા છે, આપણી જે ઇન્ડિવિજ્યુઅલ સોલ છે, એ જાણે એક હિંચકા પર બેઠો છે. અને આ હિંચકો સતત બે અલગ અલગ દિશાઓમાં ખેંચાઈ રહ્યો છે. એક બાજુ છે દુનિયાનું આકર્ષણ અને બીજી બાજુ છે આત્માની શાંતિની તડપ. તો આ બે બળ કયા છે અને એ આપણા પર કેવી અસર કરે છે? ચાલો એને સમજીએ. તો જુઓ, એક તરફ છે મનનું ખેંચાણ, જેને માયા પણ કહેવાય છે. આમાં શું આવે? આપણી બધી ઈચ્છાઓ, ભૌતિક સુખોની લાલચ અને સતત ચાલતા વિક્ષેપો. અને બીજી બાજુ શું છે? ઈશ્વરનો, પરમ તત્વનો એક શાંત સાદ, જે આપણને સ્થાયી આનંદ અને સાચી શાંતિ તરફ બોલાવે છે. આપણો જીવાત્મા બસ આ જ બે બળો વચ્ચે ઝોલા ખાતો રહે છે. કઈ બાજુ જવું એ નક્કી કરવાનો પ્રયત્ન કરતો રહે છે. અને આ મનને કાબૂમાં કરવું કેટલું અઘરું છે એની વાત તો ભગવદ્ ગીતામાં ખુદ અર્જુને કરી છે. એ કહે છે કે હે કૃષ્ણ, આ મન તો એટલું ચંચળ, એટલું તોફાની અને હઠીલું છે કે એને કાબૂમાં કરવું તો જાણે તોફાની પવનને મુઠ્ઠીમાં બાંધવા જેવું અશક્ય છે. અને શું આ અનુભવ આપણા બધાનો નથી? કેટલીય વાર એવું નથી થતું કે આપણું મન ત્યાં ભટકવા લાગે છે જે આપણે એને લઈ જવા જ નથી માંગતા? બસ આ જ તો આપણા સૌનો સંઘર્ષ છે. તો સવાલ એ થાય કે શું આ ચંચળ મનને જીતવાનો કોઈ રસ્તો જ નથી? છે, બિલકુલ છે. યોગ આપણને આના માટે એકદમ પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે
અને ખાસ કરીને આજના આ વ્યસ્ત જમાના માટે જે સૌથી સહેલો અને સુલભ માર્ગ છે એ છે કર્મયોગ. ચાલો એના વિશે વાત કરીએ. તો કર્મયોગ એટલે શું? નિસ્વાર્થ કર્મનો યોગ. અને આની સૌથી સુંદર વાત ખબર છે શું છે? કે આ યોગ કરવા માટે ઘર બહાર કે દુનિયા છોડીને ક્યાંય જવાની જરૂર નથી. આપણા કામમાં, આપણા સંબંધોમાં, આપણી રોજિંદી જિંદગીમાં જ આ યોગનો અભ્યાસ થઈ શકે છે. સાચા અર્થમાં કહીએ તો આ યોગને મેટ પરથી ઉતારીને આપણા જીવનમાં લાવે છે. કર્મયોગી બનવાની આખી પ્રોસેસને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, જે પણ કામ હાથમાં લો એમાં પૂરેપૂરા ડૂબી જાઓ. આપણો 100% ધ્યાન બસ એ કામ પર જ હોવું જોઈએ. બીજું, અને કદાચ આ સૌથી અઘરું છે, કામના પરિણામથી, એના ફળથી અલિપ્ત રહેવું. એટલે કે કામ સફળ થાય કે નિષ્ફળ એની સાથે ભાવનાત્મક રીતે જોડાવું નહીં, બસ એને સમભાવથી સ્વીકારી લેવું. અને જ્યારે આપણે આ રીતે કામ કરવાનું શરૂ કરીએ છીએ ને, ત્યારે ધીમે ધીમે આપણું મન શાંત થવા લાગે છે અને આપણા કાબૂમાં આવવા લાગે છે. તો કર્મયોગ જેવા રસ્તા પર ચાલીને આપણે પહોંચીએ છીએ ક્યાં? આખી યોગ યાત્રાની ફાઇનલ ડેસ્ટિનેશન, એનું અંતિમ ગંતવ્ય શું છે? ચાલો હવે એ અંતિમ મિલનના સાક્ષાત્કારને સમજીએ. યોગનું અંતિમ લક્ષ્ય છે પરમ આનંદની પ્રાપ્તિ. અને આ કોઈ સામાન્ય સુખ નથી, આ છે પરમ આનંદની અવસ્થા. આ એવી સ્થિતિ છે જ્યાં જીવાત્મા અને પરમાત્મા, એટલે કે આપણી ઇન્ડિવિજ્યુઅલ સોલ અને યુનિવર્સલ સોલ, એ બંને વચ્ચેનો ભેદ જ મટી જાય છે. બંને એક થઈ જાય છે. એક કલ્પના કરો, પાણીનું એક નાનકડું ટીપું છે અને એ વિશાળ સમુદ્રમાં ભળી જાય છે. તો શું એ ટીપું ખતમ થઈ જાય છે? ના, એ તો ખુદ સમુદ્ર જેટલું વિશાળ બની જાય છે. બસ પરમાનંદની અવસ્થા કંઈક આવી જ છે. પણ અહીંયા એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. જો આપણા શાસ્ત્રો એવું કહેતા હોય કે જીવાત્મા અને પરમાત્મા તો ક્યારે અલગ હતા જ નહીં અને છે પણ નહીં, તો પછી એમને જોડવા માટે આ યોગની શી જરૂર છે? આ સવાલનો જવાબ જ આપણને યોગની સાચી અને ઊંડી સમજણ આપશે. અને આનો જવાબ ખરેખર બહુ જ સુંદર છે. જુઓ, યોગ કોઈ નવું જોડાણ બનાવતો નથી. કેમ? કારણ કે આપણે તો એ પરમ તત્વ સાથે હંમેશાથી જોડાયેલા જ છીએ. એને આમ સમજીએ, આકાશમાં સૂર્ય તો હંમેશા હોય જ છે ને, બરાબર? પણ ક્યારેક ક્યારેક વાદળાઓ આવીને એને ઢાંકી દે છે. તો યોગ શું છે? યોગ એ પવન જેવું કામ કરે છે જે અજ્ઞાનતાના એ વાદળાઓને હટાવી દે છે અને આપણને એ સૂર્યના અસ્તિત્વનો ફરીથી અનુભવ કરાવે છે. એટલે આ કંઈક બનાવવાની નહીં, પણ જે પહેલેથી જ છે એને અનુભવવાની યાત્રા છે. સંત કબીરે પોતાના પદોમાં આ જ મિલનની જે તડપ છે, જે ઝંખના છે, એને બહુ સુંદર રીતે વ્યક્ત કરી છે. એ આ અનુભૂતિને આધ્યાત્મિક વિવાહ કહે છે. એક એવો વિવાહ જ્યાં આત્મા અને પરમાત્મા એક થઈ જાય છે. જેમ લગ્નમાં 2 વ્યક્તિ એક બને છે, બસ એ જ રીતે આ આધ્યાત્મિક મિલનમાં જીવાત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ જ અંતર નથી રહેતું. અને આ જ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. અને હવે આ આખી વાતના અંતમાં ચાલો આપણે સૌ પોતાની જાતને એક સવાલ પૂછીએ. જો એ દિવ્યતા, એ શાંતિ, એ આનંદ હંમેશા આપણી અંદર જ હાજર છે, તો પછી આપણા જીવનમાં એવી કઈ વસ્તુઓ છે જે આપણું ધ્યાન એના પરથી હટાવી દે છે? શું એ આપણો ફોન છે, આપણી ચિંતાઓ છે કે આપણી ઈચ્છાઓ છે? આ સવાલનો જે જવાબ મળશે ને, કદાચ એ જ આપણી પોતાની યોગ યાત્રાની સાચી શરૂઆત હશે.